જોઈએ આજના મહત્વના સમાચાર. ત્રીજી થઈ જશે. હું મારી ઉંમર 36 વર્ષની છે, મને શિક્ષક બનવું નથી, પણ કચ્છનું જે શિક્ષણ છે, જે મેં કચ્છમાં જોયું છે, કચ્છ માટે આટલા વર્ષોથી મેં આંદોલન કર્યું છે, અગર ત્યાં કને ખાલી અરજી આપવાથી જો એક જગ્યાથી બીજી જગ્યાએ શિક્ષક આવી જતા હોય તો ગાંધીનગરમાં આપણે 1000 માણસો ભેગા થઈએ ને તો અહીંયા તમારી દરેક લોકોની ભરતી થાય અને વિશેષ ભરતી થાય. 5000 શિક્ષકોની ભરતી આપી, લોલીપોપ આપી દીધું. કમસે કમ 50% તો કરો, અને 1 થી 12માં એનામાં 50% કરો. કચ્છમાં 1031 જગ્યાઓ છે ઉચ્ચ માધ્યમિક શાળામાં, એટલે 1031 જગ્યાઓ છે અને 665 જગ્યાઓ ખાલી છે. કેટલી જગ્યાઓ ખાલી છે? 665. 70% જગ્યાઓ ખાલી પડી છે. હું માત્ર કચ્છની વાત કરું છું. આ તમારામાંથી ત્યાં કને ભણાવવા આવશે, ત્યાં શિક્ષક બનશે. હું કાલે આવ્યો ત્યારે બીજી મને નવાઈની એક વાત જાણવા મળી કે એક શિક્ષક બની ગયો, એને પોતાના જિલ્લા ફેરબદલી કરવી છે તો કંઈક 3 લાખ રૂપિયા ભરવામાં આવે છે. બોન્ડ. ચાલો તમે વિચાર કરો, બોન્ડના નામ ઉપર ખુલ્લી રિશ્વત. ખુલ્લી રિશ્વત. એસીબીએ ખરેખર તો આ સરકારના મુખ્યમંત્રીને પહેલા આટામાં લેવો જોઈએ, પછી શિક્ષણ મંત્રીને આટામાં લેવો જોઈએ, એની ધરપકડ કરવી જોઈએ. 3 લાખ રૂપિયા આપવા, બોન્ડ આપો અને ફરીથી તમે ભરતી થાઓ અને તમારા મનગમતા જિલ્લામાં નાખે, એટલે આ ખુલ્લી રિશ્વત. આ રિશ્વત જ કહેવાય ભાઈ. આ નીચેથી નહીં ઉપરથી લીધેલી રિશ્વત છે. અને દરેક જગ્યાએ હવે આ બોન્ડ વાળી જે સિસ્ટમ છે એ વિષય ઉપર બધા લોકો ચર્ચા કરો, મીડિયામાં આ વિષયને ચગાવો કે સરકાર આવી રીતે ગરીબ માણસો પાસે લૂંટી રહી છે. મનગમતા વિસ્તારમાં જવા માટે આ સરકાર 3 લાખ રૂપિયા લઈ શકે નહીં. આ સરકારની જવાબદારી છે કે પહેલે તો શિક્ષકોની ભરતી કરવી, પછી એક સમય આવે છે 5 વર્ષ પછી એ શિક્ષકને એની મનગમતી જગ્યાએ મૂકવું. તમે 5 વર્ષ સુધી ફિક્સ રાખો ને. સરકારી નોકરી જોઈએ છીએ, કચ્છમાં આવે કે કચ્છથી બહાર આવે, ગાંધીનગર આવે, ગમે ત્યાં આવે, 5 વર્ષ કરો ને. હું કચ્છમાં ભણ્યો છું અને મને 90% ભણાવવા વાળા લોકો જે કચ્છ બહારના છે આજે પણ ત્યાં જ રહે છે, રિટાયર થઈ ગયા બાદ પણ કચ્છમાં જ રહે છે. એટલે એવું નથી કે બધાને બદલી કરાવવાની છે. કચ્છનું એક ગામડું છે લૈયારી ગામમાં જવા માટે 7 કિલોમીટરનો રોડ છે, રોડ જ નથી, ત્યાં રોડ જ નથી. એ ગામમાં ગયો અને મીટિંગ કરી સ્કૂલની અંદર, તો ત્યાંના શિક્ષકે મને કીધું કે લખનભાઈ હું 9 વર્ષથી અહીંયા નોકરી કરું. એટલે એવું નથી કે બધાને બદલી કરાવવાની, પણ જેને બદલી કરાવવાની ઈચ્છા છે એના પાસેથી રિશ્વતના નામ ઉપર આ શિક્ષણ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી રિશ્વત ખાય છે. શું કરે છે? રિશ્વત ખાય છે. થોડુંક આપણે બધાને આંદોલનનો તરીકો બદલવો પડશે. તમે ઓન ધ સ્પોટ પાછી તારીખ નક્કી કરો, પાછા આવીએ. ચાલો આ પોલીસ વાળો મેં પહેલા કીધું ને રૂલ્સનો કાયદો આ દેશમાં પહેલેથી ચાલ્યો આવે છે. બધાને તોડવાની વીખવાની કોશિશ કરશે, પણ બધા લોકો સાથે મળીને એક જ જગ્યા ઉપર બેઠા હશું ને, આપણે બેઠા હશું માત્ર, તો બી આ સરકાર ઉપર પ્રેશર બન્યો રહેશે. એવું નથી કે ભાઈ આપણે નારા લગાવશું તો જ બન્યો રહેશે. હવે ક્યાંક ને ક્યાંક આ સરકારને જોઈએ છીએ કે અલગ અલગ થઈ વિવાદો પોતામાં ઉભા કરવા. 1 થી 5 વાળા અલગ, 5 થી 8 વાળા, 6 થી 8 વાળા અલગ, 9 થી 12 વાળા અલગ. આ વસ્તુને મગજમાં રાખજો ભાઈ કે આ તો જોઈએ છીએ કે અલગ અલગ ગ્રુપ બની જાય, પણ 1 થી 12 વાળા ભેગા રહ્યો ને, બધા સાથે રહ્યો. હું તમારી સાથે છું, તમે જ્યાં ત્યાં આવવા તૈયાર છું. મને કચ્છમાં શિક્ષકો જોઈએ, બસ એક જ માંગુ છું. કચ્છમાં શિક્ષકો, કાયમી શિક્ષક કચ્છ માંગે, કાયમી શિક્ષક કચ્છ માંગે, કાયમી શિક્ષક કચ્છ માંગે, કાયમી શિક્ષક જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 12માં જગ્યા વધારો. જેટલી ખાલી જગ્યાઓ છે એ તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે. 50%ની ખાલી જગ્યાઓ પૂરવામાં આવે. યોગેશભાઈ બરાબર. જેટલી પણ 1 થી 12 ધોરણમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે. જો એવું નથી થતું તો આ શિક્ષણ મંત્રી રાજીનામું આપ્યું. સરસ. અનામતના આંદોલનમાં મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું. બરોબર.
તો શિક્ષણના આંદોલનમાં આ શિક્ષણ મંત્રી નાલાયક અને નકામો છે જે